જેને પ્રભુની કથા ન સાંભળી હોય, ગામ આખાની નિંદા સાંભળી હોય પણ ભગવાનની કથામાં ન દે. આખો દી રામજી મંદિરે બેઠા રહે પણ જેવા પૂજારી આવે એટલે ઘરે વયા જાય. હવે આખો દી જેના આશરે બેઠા છો એની સંધ્યાની આરતીનો ઘડીક તો નગારો વગાડીને જાઓ, તમારા નામના નગારા વાગશે. ઘડીક તો એની આરતીમાં ઉભા રહો. આખો દિવસ રામજી મંદિરે બેહે. ત્યારે ભગવાન વ્યાસ એમ કહે છે કે જેને કથા નથી સાંભળી એ કાં તો ગધેડા જેવો છે, કાં ચાંડાલ જેવો છે, અને જો કથા નથી સાંભળીને એમનેમ જતો રહ્યો તો એનો જન્મ કેવળ ને કેવળ એની માતાને પ્રસૂતિની વેદના દેવા થયો છે. બાકી કશું જ જન્મનું કારણ નથી જેને માણસે ભગવાનની કથા ન સાંભળી હોય ને. મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. પ્રભુની કથા ન સાંભળવા મળે તો જન્મ વ્યર્થ વયો ગયો છે. અને એવા સમયે જ્યારે ગંગાના ઘાટ ઉપર કથા શરૂ થઈ, એ ગંગાના ઘાટ ઉપરથી નીકળેલા શબ્દો ચાલતા ચાલતા યમુનાના ઘાટ ઉપર જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં પડ્યા. બંને જણાએ સ્નાન કર્યું અને તરુણ બન્યા છે. અને તરુણ બની અને જ્યારે મા પાસે આવ્યા તો ભક્તિ મહારાણી એ બંનેને સાથે લઈ અને જે જગ્યાએ ભગવાનની કથા ચાલતી હતી ત્યાં આવવા માટે નીકળી ગયા. યમુનાના ઘાટેથી નીકળી અને મા ભક્તિ મહારાણી પોતાના 2 સંતાનોને લઈ અને ગંગાના ઘાટ ઉપર જ્યાં પ્રભુની કથા ચાલે છે ત્યાં આગળ ગયા છે. પણ ભાગવતના એક શ્લોકમાં બહુ અત્યંત એક ઉપદેશકારક સંદેશો મોકલાયો છે. ભક્તિ મહારાણી નદીઓને સાથે લઈ, તીર્થના દેવતાઓને સાથે લઈ, પોતાના 2 દીકરાઓને સાથે લઈ અને જ્યારે જાય છે ત્યારે ભગવાનનું નામ લેતા લેતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી, ભાવથી ભગવાનનું સત્સંગ કરતા કરતા ગયા છે. એટલે આનો અર્થ આ સંસારના લોકોને એવો બતાવ્યો કે આ દુનિયામાં જ્યારે પણ તમે કથા સાંભળવા જાઓ ત્યારે બીજી ત્રીજી વાતો કરતા કરતા ન જવું, પણ પ્રભુની કથા સાંભળવા જાઓ ત્યારે પરમાત્માની ધૂન ગાતા ગાતા ભગવાનની કથા સુધી જવું, પરમાત્માનું નામ લેતા લેતા પરમાત્માની કથા સુધી જવું. અને સત્સંગમાં જઈને પણ પ્રભુનું નામ લેતા લેતા ભગવાનની કથા સાંભળવી. ઘરેથી ગૌમુખીને માળા લેતી આવી અને કથામાં બેસીએ ને ત્યાં સુધી ભગવાનના નામની માળા ફેરવતા ફેરવતા પ્રભુની કથા સાંભળવી. અને જ્યારે ઘરે જઈએ ત્યારે પ્રભુના નામ લેતા લેતા પરમાત્માના સ્તવન દ્વારા આપણા ઘરે જવું જોઈએ. આ સાચો નિયમ છે ભગવાનની કથાનો. એ ભક્તિ મહારાણી પોતે જ્યારે આવે છે ત્યારે દીકરાઓને લઈને આવ્યા. આશ્ચર્ય થયું અને નજીક આવ્યા તો સનત કુમારોએ પ્રશ્ન કર્યો, ભવદ્ભિરદ્યેવ કૃતાસ્મિ પુષ્ટા કલી પ્રણષ્ટા પિકથા રસેન ક્વોહમ તુ તિષ્ઠા મ્યધુના બ્રુવન્તુ બ્રહ્મા ઇદં તાં ગિરમોચિરે. ભક્તિ મહારાણી આવે છે એટલે સનત કુમારે પ્રશ્ન કર્યો કે તમે કોણ છો, શું કામ આવ્યા છો? ભક્તિ કહ્યું કે મારું નામ ભક્તિ છે, કલી દ્વારા હું પ્રનષ્ટ થઈ હતી પણ ફરી પાછી પ્રભુની કથા દ્વારા હું પુષ્ટ થઈ છું એટલે અહીંયા આવી છું. આ કથા સંત કુમારોએ વાંચી, નારદ આદિ ઋષિ મુનિઓએ સાંભળી, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા. તમે પ્રભુનું નામ લ્યો ને એટલે પરમાત્મા સ્વયં તમારી પાછળ પાછળ દોડે, સ્વયં પ્રભુ તમારી પાછળ આવે. કેમ કે ભગવાન સ્વયં 9મા સ્કંદમાં સ્વીકારે છે, અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવ દ્વિજ
સાધુર્ભિસ્કસ્ત હૃદયો ભક્તેર ભક્ત જનપ્રિય. હું મારા ભક્તોને આધીન છું, હું સ્વતંત્ર નથી હે ઋષિઓ, હું પ્રભુને આધીન છું. આ ભક્તિ છે એ ભક્તના હૃદયમાં વાસ કરનારી છે. આ સંસારમાં સૌથી મોટું કોઈ હોય ને તો ભગવાનના ભક્ત છે. એકવાર લક્ષ્મીજી બરાબર ભગવાન પાસે બેઠા હતા અને આમથી ભગવાનના ભક્તને આવતા જોઈ ગયા. લક્ષ્મીજીએ લાજ કાઢી લીધી. કેમ? તો કહે છે ભગવાન કરતા એના ભક્ત મોટા છે. આ સંસારમાં ઘણી વખત માણસ કહેતો ભાઈ હું મોટો, ભાઈ તું નાનો. ના, માનવ કહે કે મેં બડા તો इस धरती पर तू क्यों खड़ा. માણસ કહે કે હું મોટો તો એને કહો કે ભાઈ તું મોટો છો તો ધરતી પર કેમ ઊભો છો. मानस कहे कि मैं बड़ा तो तू धरती पे क्यों खड़ा. धरती कहे मैं बड़ी तो शेष के सर पे क्यों खड़ी. तू शेषनागना माथा पर केम रही जो તું મોટી છો તો. शेष कहे હું મોટો છું તો શંકરના ગળામાં કેમ ગયો ભાઈ તું. તું જ મોટો છે તો શંકરના ગળામાં શું કામ ગયો. शेष कहे कि मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा. शंकर कहे कि मैं बड़ा तो कैलाश में जाकर क्यों बड़ा रहा. તમે મોટા હો તો કૈલાસમાં શું કામ રહ્યા. કૈલાસ કહે કે હું મોટો તો લોકોએ પૂછ્યું કે તમે મોટા છો તો રાવણના ડરથી તમે શું કામ એને હલી ગયા. कैलाश कहे कि मैं बड़ा तो रावण के डर से क्यों खलबला. रावण कहे कि मैं बड़ा तो बाली की बगल में क्यों दबा. રાવણની પાસે આટલી તાકાત હતી છતાં વાલીએ એને પોતાની બગલમાં દબાવ્યો હતો. रावण कहे कि मैं बड़ा तो बाली की बगल में क्यों दबा. बाली कहे कि मैं बड़ा तो राम के चरण में क्यों पड़ा. તું આટલો બધો બળવાળો હતો તો રામના ચરણે શું કામ પડ્યો. અને જ્યારે વાલીને માર્યા પછી રામને અભિમાન આવે ને રામજી એમ કહે કે રામજી કહે કે મેં બડા તો સંસારના લોકો કહે છે કે ભક્ત કો હૃદય में क्यों बसा. જો રામજી તમે મોટા છો તો ભગવાનને તમે કહે છે કે તમે ભક્તના હૃદયમાં શું કામ રહો છો. આ સંસારમાં સૌથી મોટા હોય તો ભગવાનના ભક્તો છે. પ્રભુના ભક્તો મોટા છે. એટલે ભગવાને કહ્યું અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તોને આધીન છું. અને એ ભક્તિ મહારાણી જ્યારે પરમાત્માની કથામાં બેઠા છે, જે કથા પ્રભુની કૃપાથી મને તમને મળી છે, પરમાત્માએ આપણને કેટલું આપી દીધું છે. પ્રભુએ આપણને કેટલું આપ્યું. ત્રણવાના મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ, બહુ દઈ દીધું દીનાનાથ, જા ચોથું નથી માગવું. હૈયું આપ્યું, મસ્તક આપ્યું અને આ હાથ આપ્યા. આનાથી વિશેષ હવે જોઈએ છે શું તમને? પરમાત્માને નમવા માટે મસ્તક આ બુદ્ધિ આપી, સત્કર્મ કરવા માટે ઠાકોરજી તેમને હાથ આપ્યા અને તારી ભક્તિને રાખવા માટે હૃદય જેવું સ્થાન આપ્યું. હવે બીજું જોઈએ શું મારે? ત્રણવાના મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ, બહુ દઈ દીધું દીનાનાથ, જા ચોથું નથી માગવું. હવે તારી એટલી કૃપા અમારા પર વરસી કે આ બધું અમને મળી ગયું. અને એવા સમયે દેવર્ષિ નારદ કથા સાંભળે, સનત કુમારો કથા કરે છે અને જ્યાં જ્યાં કથા હોય છે ત્યાં ત્યાં પ્રભુ રહે છે. કથાનો મહિમા છે. જ્યાં ભગવાનની કથા ત્યાં પ્રભુ રહે છે. નારદ, હું એવી જગ્યાએ રહું છું કે જ્યાં મારા ભક્તો મારું ગુણ ગાતા હોય, જ્યાં મારો સત્સંગ થતો હોય. અને પરમાત્માની કથા જે ચાલતી હતી, કથા જ્યારે દેવર્ષિ નારદની એ કથામાં, સનત કુમારોની કથામાં જ્યારે ભગવાન પ્રગટ થયા અને પરમાત્માએ કહ્યું કે નારદ માગો, શું આપું તમને? ત્યારે ભગવાન પાસે નારદે માગ્યું, પ્રભુ
આજ અમારી કથામાં જેમ આવ્યા છો ને, એમ આ ધરતીમાં જ્યાં પણ કથા થાય ત્યાં તમારી કથા સાંભળવા આવનારા ભક્તોને તમારા દર્શન થાય એવું વરદાન આપો. જેમ અમારી પાસે આવ્યા એમ તમે બધી જગ્યાએ જાઓ. અને આ દુનિયામાં પરમાત્માને જોવો હોય ને તો તમારે સત્સંગમાં જ જવું પડે, એની વગર ન ચાલે. અને એટલે તો બેનો એકાદશીના કે પૂનમના જ્યારે સત્સંગ કરતા હોય ત્યારે નથી ઓલું પેલું પદ ગાતા, આપણું ગામડાનું એકદમ દેશી પદ, સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે, સાચા સત્સંગ મારે લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે મને લાલો આ લાલો એટલે ભગવાનની વાત છે હો. તમે કદાચ કોઈ આ લાલો બીજો કોઈ છોકરાનું નામ હોય ને તમે લાલો સમજી જાઓ એવું નહીં હો. ઈ લાલાની વાત નથી અહીંયા. એટલે અહીંયા જેટલા લાલો હોય એ કોઈ એવું સમજવું નહીં કે મારી વાત કરે છે. અહીંયા તમારી વાત છે જ નહીં. આ તો ભગવાનને જે આપણે લાલો કહેતા હતા નંદ બાબા, ઈ લાલાની વાત છે. લાલા આ તમારી વાત નથી. આ તો ભગવાનની વાત છે. અને ભગવાન ક્યાં દેખાય છે? તમે તો પાનની દુકાને દેખાવ છો. તમારું હોત ગાવું અમારે? એને પણ મુક્ત બનાવી દેનારી કથા છે. હા, સાચી વાત છે. તો બાપજી, એવી કોઈ ઘટના, એવો કોઈ પ્રસંગ કરો કે જેને પાપ કરવામાં કોઈ દિવસ પાછું વાળું ન જોયું હોય અને એવા માણસને આ કથા સાંભળવાથી મુક્તિ મળી ગઈ હોય? હા છે ને? તો બતાવો ને, કોણ એવી કથા છે? સુત નામના મહાપ્રાણી કહે છે, સાવધાનથી સાંભળો. તુંગભદ્રા તટે પૂર્વમાં અભૂતપત્તનમુત્તમં યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. આત્મદેવ નામના એક બ્રાહ્મણ હતા. તુંગભદ્રા નદીના કિનારે રહેતા હતા. અને એમાં એમની પત્નીનું નામ છે ધુંધુલી. લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા. સુરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. કૃપણા કલહ પ્રિયા. આ સંસારમાં એવી સ્ત્રી હતી કે પારકી નિંદામાં પોતાનો સમય પસાર કરે, પણ જો ભગવાનનું નામ લેવા બેસાડો તો એને આળસ આવે. લોક વાર્તા રતા ક્રૂરા. પોતાની જ વાત સાચી છે, આવી જ જેની માન્યતાઓ છે એ બધી ધૂંધલીઓ છે. હું કવિ જ સાચું, હું કવિ જ ખરું. ઘણા તો મનમાં એવું હોય કે હું કવિ એમ જ થાય છે. આ બંને જણા, આત્મદેવ અને ધુંધુલી, પોતાનો જીવન પસાર કરતા હતા. ગ્રહસ્થાશ્રમ ચાલતો હતો. મોટી ઉંમર થઈ એટલે એમણે પોતાના ત્યાં સંતાન પ્રાપ્તિ માટે એમણે ખૂબ દાન કર્યા. પણ એ દાન કરવામાં એમને સંતાનની પ્રાપ્તિ ન થઈ. સંતાન મળતું નથી.
એટલે એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થઈ અને નક્કી કર્યું કે હવે જો સંતાન ન થાય તો જીવન જીવવું નથી. એટલે એમણે ઘર છોડી અને જંગલમાં જઈ પોતાના શરીરને ક્ષીણ કરવા માટે પોતે પ્રયત્ન કરી રહ્યા છે, આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. અને એવા સમયે એક ખૂબ તરસ લાગી અને બ્રાહ્મણ એક સરોવર પાસે જાય છે. તો સરોવરની પાસે એક સંત મહાત્માજી મળ્યા છે અને એમણે આત્મહત્યા કરતા એમને રોક્યા છે. એમને રોકે છે કે તમે શું કામ આત્મહત્યા કરવી છે? તો કહે છે કે મહારાજ, મારે ત્યાં સંતાન નથી, દીકરો નથી, એટલે મારે મરી જવું છે. મહાત્માજીએ બહુ સુંદર વાક્ય પૂછ્યું કે દીકરાની જરૂર શું છે? સંતાનને શું કામ જોઈએ તમારે? તો કહે છે કે પુત્ર ન હોય તો પુમ નામના નરકમાંથી તારે કોણ? દીકરો ન હોય તો મર્યા પછી શ્રાદ્ધ કોણ કરે? પણ અહીંયા મહાપુરુષોએ બહુ સુંદર ભાવ કહ્યો છે કે મર્યા પછી દીકરો આપણું શ્રાદ્ધ કરે ને આપણને મુક્તિ મળે, એવી નઠારી આશા લઈને મરવું એના કરતા આપણે આપણું શ્રાદ્ધ આપણી જાતે કરીને જઈ શું વાંધો છે આ સંસારમાં? દીકરો શ્રાદ્ધ કરીને મુક્તિ મળી જાય એવી પારકી આશા સદા નિરાશા. એવી નઠારી આશાઓ લઈને ન જવું જોઈએ. ઘઉંના લોટ અને અડદના લોટના અને ચોખાના લોટના પિંડદાન કરી અને પાણીમાં પધરાવે અને આપણને મુક્તિ મળી જાય, એના કરતાં પરમાત્માએ આપેલો પંચમહાભૂતનો આ પિંડ ઠાકોરજીની સેવામાં સમર્પિત કરીને જાઓ તો પછી તમારા પિંડદાનની જરૂર નહીં પડે સંસારમાં. તમારી જાતે પિંડદાન કરતા જાઓ. પણ યાદ રાખજો, જાતે પિંડદાન કરો ને તો જે વસ્તુ ભગવાનને અર્પણ કરો એ વસ્તુમાં તમારે પરમાત્માને તુલસી પત્ર રેડું આપવું પડે. હારે આ પિંડ તમારે ભગવાનને અર્પણ કરવો હોય તો તુલસી આમાં રાખવું પડે. હવે તુલસી કાંઈ માથે રખાય ના, પણ તો તુલસીની માળા તમારા ગળામાં જોઈએ, પરમાત્માનું એ તિલક તમારા કપાળમાં જોઈએ. અને તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા તમારા ગળામાં પહેરી હશે ને તો તમે કોઈકના છો એવું નક્કી થઈ જશે. શહેરમાં ઓલા કૂતરા પકડવા માટે મ્યુનિસિપાલિટી વાળા આવે ડબ્બો લઈને, તો કેટલા કૂતરાને પકડી જાય? જે કૂતરાના ગળામાં પટ્ટો ન હોય એને ડબ્બામાં ભરી જાય. પટ્ટો હોય તો શું કે આ તો કોકનો માલિકીનો છે ભાઈ, આને ન લઈ જવાય, એટલે એને ન લઈ જાય. એમ જ્યારે યમના દૂતો આવશે ને ડબ્બો લઈને ભરવા, તેથી તમારા ગળામાં તુલસીની માળા હશે ને તો યમના દૂતો કહેશે આ તો વિષ્ણુ ભગવાનનો છે. રુદ્રાક્ષની માળા હશે તો કહેશે કે આ તો શંકર ભગવાનનો છે, આને આપણે ન લઈ જવાય. તમને એમના દૂતો નહીં લઈ જાય. માટે કોઈકના બનીને રહેજો, કોઈકના થઈ જાજો. તમારા ગળામાં પટ્ટો પહેરજો, તુલસીની માળા રુદ્રાક્ષની માળાને ધારણ કરજો અને આ પિંડ ભગવાનને અર્પણ કરજો. આત્મદેવ બ્રાહ્મણને સમજાવે છે કે ભૂદેવ, આ સંસારની માયા છોડી દો. મુંચાજ્ઞાન પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. અસંસારની વાસનાને છોડી દો. હજી તમને કહું છું, જવા દો આ બધું. અરે મહારાજ, તમને શું ખબર પડે સુખ ક્યાં છે? તમે સંન્યાસી, અમે સંસારી. મહારાજે કહ્યું આ સંસારમાં સુખ નથી, સુખ તો સંન્યાસમાં છે. સંન્યાસે સર્વથા સુખમ. એકવાર સંન્યાસી બની જુઓ તો ખરા કેટલું સુખ છે. એકવાર સિકંદર પોતે બરાબર યુદ્ધ કરવા માટે જતો હતો. ચાલતા ચાલતા ગયા ને બરાબર નદીના કિનારે એને જરા વિશ્રામ લેવાની ઈચ્છા થઈ, એટલે પાણી પીવા ઉભો રહ્યો અને બાજુમાં એક મહાત્માજી એક કંતાન પાથરીને સૂતા હતા. એને પૂછ્યું કે ભાઈ ક્યાં જાય છે? અરે બાજુના રાજ્યને જીતવા. કેમ? અરે રાજ્યનો રાજા બનીશ. મહારાજે કીધું કે રાજ્યનો રાજા બનીશ પછી? અરે પછી એના બાજુનું રાજ્ય જીતીશ. સમજી લે કે તે એ જીતી લીધું, પછી આ દેશને મારા વશમાં કરીશ, પછી દેશ ઉપર શાસન કરીશ, પછી એ નિરાતે હું શાંતિને ભોગવીશ.
મહાત્માજી કીધું કે આ બધી ઉપાધિ લીધા પછી તારે શાંતિ લેવી અને કરતા બાજુ હોઈ જાય, શાંતિ જ છે અહીંયા. જો આ બધું કર્યા પછી તારે શાંતિ મેળવવી છે, એના કરતા અત્યારથી ભગવાનનું નામ લે, શાંતિ મળી જશે તને. આ સંસારમાં આપણે શું કરીએ ખબર છે? શાંતિને મેળવવા માટે કેટલી અશાંતિઓ ભેગી કરીએ છીએ, કેટલી અશાંતિઓને પ્રાપ્ત કરીએ. આપણા મગજમાં એક વિચાર ભરાઈ ગયો છે, પૈસા ભેગા થાય ને તો શાંતિ મળે. જરાય ન માનશો, પૈસા વાળાની ઘરે શાંતિ નથી, અને પોરબંદરમાં સુદામાની ઘરે રહેવા માટે ઝૂંપડું નહોતું તો શાંતિ જેવું જ હતું, ત્યાં કોઈ અશાંતિ નહોતી. આ સંસારમાં જેના ઘરની અંદર સત્સંગ છે એના ઘરમાં શાંતિ છે, બાકી સત્સંગ વગરના ઘરમાં કે શાંતિ જોવા નહીં મળે તમને. માટે કહું છું વાલા ભક્તો કે પરિવારમાં સંપત્તિ, પૈસો ભલે ઓછો હોય પણ સત્સંગની સંપત્તિ વધારે રાખજો. ભાગવતજીના પંચમ સ્કંદમાં ઋષભદેવજી મહારાજ સ્વયં પોતે પોતાના સંતાનોને કહે છે, જ્યારે પોતે નિવૃત્તિના સમયમાં આવ્યા અને દીકરાઓને ભાગ આપતા હતા બધો, ત્યારે સંતાનોને કહ્યું કે છોકરાઓ આ બધી સંપત્તિ લઈ જાઓ, વાંધો નથી, પણ યાદ રાખજો તમે મહાપુરુષોના ચરણની સેવા કરજો, સત્સંગનો આશ્રય લેજો. કેમ? મહાપુરુષનું શરણ, મહાપુરુષનો સત્સંગ તમારા સ્વર્ગનું દ્વાર ખોલી દેશે, અને જો કોઈ કુસંગ થયો તો નરકનું દ્વાર ખોલી દેશે. માટે સત્સંગ કરજો. અહીંયા આગળ મહાત્માજી બહુ સમજાવે, પણ કહેવાય છે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. મહારાજને કીધું કે મહારાજ કામ મને પુત્ર આપો ને કામ મને મરવા દો. મહાત્માજી એક ફળ તોડીને આપ્યું કે લ્યો તમારા પત્નીને ખવડાવજો, તમારે ત્યાં સંતાન થશે ભગવત કૃપાથી. સંતાન થવા માટે થઈ અને બાળક એ ફળ લઈને આવે છે. આત્મદેવ પત્નીના હાથમાં ફળ આપ્યું, કીધું કે મહાત્માજીએ પ્રસાદી આપી છે અને કીધું છે કે આપણા ઘરે સંતાન થશે, ફળ ખાઈ જાય. આત્મદેવ નીકળી જાય છે. ધૂંધુલી બેઠી બેઠી વિચાર કરે છે, આ ફળ ખાવ કે ન ખાવ? જો ફળ ખાઈશ તો હું ગર્ભવતી થઈશ, અને મારા ઉદરમાં બાળક આવશે તો મારે નહીં કાંઈ ખવાય, નહીં કાંઈ પીવાય, નહીં અવાય, નહીં જવાય, નહીં હરાય, નહીં ફરાય. મારું શરીર કેટલું બેડોળ થઈ જશે. અરે મારું શરીર, મારા ઉદરમાં બાળક આવશે એટલે હું કામ કરતી પછી ધીમે ધીમે બંધ થતું જશે મારું શરીર, હું કામ નહીં કરી શકું. એટલે મારે મારું કામ કરવા હાટું મારે મારી નણંદને બોલાવવી પડશે, અને મારી નણંદ મારું કામ કરવા આવશે, મને ખબર ન હોય એમ કેટલું ધન ચોરી જાય, કોને ખબર છે? આવું વાક્ય વ્યાસજીએ લખ્યું છે. મંદાયામ મયી સર્વસ્વમ નનાંદા સંહરે તદા. મારી નણંદ કેટલું ધન લઈ જાય કોને ખબર છે? અંતે ફળ પોતે ન ખાધું, ગાયને ફળ ખવડાવવાનું નક્કી કર્યું, અને પોતાના બાળક માટે પોતાની બેન બાજુમાં છે એ બેન પાસેથી બાળક લઈ લેવાનું અને એના બદલામાં ધન આપવાનું નક્કી કર્યું. સ્વાંગ રચે છે કે હું ગર્ભવતી થઈ છું. થોડો સમય થયો, બેનની ઘરે જ્યારે બાળકનો જન્મ થયો, એટલે એ સમયે કોઈને ખબર ન પડે એમ બેનને બનાવી એ બાળક ધૂંધુલીને આપ્યું, અને ધૂંધુલીએ સમાચાર આપ્યા કે આપણી ઘરે દીકરાનો જન્મ થયો છે. ધૂંધુલીનો દીકરો હતો એટલે નામ પાડ્યું ધુંધુકારી. આત્મદેવ બહુ રાજી થયા કે મારે ત્યાં સંતાન થયું, બહુ રાજી થયા. પારકી નિંદા સાંભળવા હાટું એટલા કાન મૂકશે, પડોશીની ઘરે ઝીણો ઝીણો અવાજ બાંધવાનો આવતો હોય તો બારીએથી કાન મૂકીને સાંભળે. આ જેતલસરની વાત નથી, હું તો બારગામની વાત કરું છું. અહીંયા તો ઝઘડો જ નથી ક્યાંય. અહીંયા તમે કોઈ નિંદા ક્યાં કરો છો? હું તો બધું બારગામનું જ કહું છું, કારણ કે હવે ખાલી 5 દાડા જ રોકાવાનું છે. ખોટું આંખે થઈને જાવું. આપણને બીજે પરમાત્માની આ આપેલી આંખો જો ભગવાનના દર્શન ન કરે તો આંખની સફળતા શું? નથી જોવાનું ત્યાં કાચ લોહી લોહીને ચશ્મા ચડાવશે, અને જ્યાં જોવાનું છે ત્યાં જઈને આંખો બંધ કરી દે. માણસ મંદિરમાં જઈને પ્રાયઃ આંખો બંધ કરી દે છે.
તમે જોજો, જે ભગવાનની મૂર્તિઓને જોવાની ઈચ્છા થઈ જાય એ મૂર્તિઓને જોવાની સામે આપણે આંખો બંધ કરી દઈએ છીએ, અને જ્યાં નથી જોવાનું ત્યાં આંખો ફાડી ફાડીને જોઈએ છે આપણે. આ મરદાની આંખો છે. આ આંખની સફળતા પ્રભુના દર્શનમાં છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. ગોપીઓ કહે છે આ આંખની સફળતા પ્રભુને જોવામાં છે. ઠાકોરજીના દર્શનમાં આપણી આંખની સફળતા છે. અરે કથામાં બેઠા હોય અને બાજુવાળાના મોબાઈલમાં ખાલી મેસેજનો ટ્યુન વગડે ને તો કથામાં જોવાનું બંધ કરી દે. ત્યાં જોઈ કોનો મેસેજ આવ્યો, અરે એના મોબાઈલમાં જેનો મેસેજ આવ્યો એનો. તું તારું કર ને. જ્યાં નથી જોવાનું ત્યાં આપણે જતા રહીએ છીએ. આ બધી જ વાતો સવ હસ્તે ન ભોજનમ. જેને પ્રભુની કથા નથી સાંભળી એના કાન મડદાના કાન જેવા છે. જેને હાથથી સારા કામ ન કર્યા હોય એના હાથ મડદાના હાથ જેવા છે. અને મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે જેણે કોઈ દી આ હાથથી દાન કર્મ ન કર્યું હોય, જેણે મુખથી કોઈ દી ભગવાનનું નામ ન લીધું હોય, એવાની ઘરે કોઈ દી જાશો નહીં વાલા ભક્તો. કામ સારા ન થાય કદી હાથથી રે. કામ સારા ન થાય કદી હાથથી રે. કામ સારા ન થાય કદી હાથથી રે. સારા ન થાય કદી હાથથી. જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે. આપણે દુઃખી થઈ જઈએ છીએ. આત્મદેવને થયું આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં હો. અને વાત એ સાચી છે, આ દુનિયામાં ક્યાં કોઈ કોઈનું છે? બધાઈને સ્વાર્થના સગા છે. રામચરિત માનસ એમ કહે છે, સુર નર મુનિ જન સબકી યહ રીતિ સ્વાર્થ કારણ કરહી પ્રીતિ. આ સંસારમાં માણસો પ્રેમ કરે ક્યાં સુધી? જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી. પછી બધું પૂરું થઈ ગયું. આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે. આ મારો દીકરો છે, આ મારો બાપ, આ મારી ઘરવાળી, આ મારી માત. પણ યાદ રાખજો, મુવાની સંગાથે કોઈ મરતું નથી. મુવાની સંગાથે કોઈ મરતું નથી. આ દુનિયામાં બધા બાળનારા છે, બળનારું કોઈ છે નહીં હારે. આપણે કહેતા હોય છે કે અમારા હગા છે, હગા છે. ના ના ના, સગા સગા સવ શું કરો, સગા બાળી પાછા વળ્યા, સાચા સગા જંગલના લાકડા ભેગાવીને ઈ બળ્યા. હાચા હગા તો જંગલના લાકડા છે કે ભેગા આવીને બળે છે. એ છોકરાઓને હવના મમ્મી પાસે મોકલી દો. દીપા જાજો. સગા સગા શું કરો, સગા સૌ બાળીને પાછા વળ્યા છે. આ સંસારમાં માણસ બાળનારા છે, સાથે બળનારું કોઈ છે નહીં. આત્મદેવ બ્રાહ્મણને એટલું દુઃખ થયું એટલે પોતાના જ દીકરા ગોકર્ણ મહારાજ પાસે જઈને પૂછ્યું. ગોકર્ણ મહારાજને કીધું, મારે શું કરવું જોઈએ? હું મારા દીકરાના મોહના અંધારા કોમાં પડ્યો છું, મને માર્ગ બતાવો. ગોકર્ણ મહારાજ કહે છે, પિતાશ્રી એક વાત કહું, આ સંસારની માયામાંથી છૂટવું હોય તો બે જ સાધન છે. એક કામ કરો, ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કા
તૃષ્ણામ. અન્યસ્ય દોષગુણચિંતનમાસુ મુક્ત્વા સેવા કથારસમહો નિતરાં પિબત્વમ. પિતાજી, ધર્મમ ભજસ્વ સતતમ. જુઓ, દુઃખમાંથી છૂટી જવું હોય તો ધર્મને ભજો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. આ વ્યવહારને છોડી દો હવે અને સાધુ પુરુષનું શરણ સ્વીકારી લ્યો. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. સત્સંગને મેળવી અને તમારી જે કામનાઓ છે એમાંથી તમે મુક્ત થઈ જાઓ. અને દુનિયામાં સુખી થવા માટેનું શ્રેષ્ઠ સાધન ભાગવતમાં બતાવ્યું, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. જો તમારે સુખી થવું હોય ને તો એક સાધન છે, આ દુનિયાના કોઈના ગુણ પણ ન જોવા અને કોઈના દુર્ગુણ ન જોવા. તમને સુખી કરવાનું શ્રેષ્ઠ સાધન છે. કોઈનું કાંઈ જોવાનું જ નહીં. બસ હું મારા પોતાના જ ચોપડું, હું મારા પોતાનામાં જ રહું. આપણે આપણા માટે કંઈક કરીએ. આપણે આખી દુનિયા માટે તો બધું કરીએ છીએ, આપણા માટે શું કર્યું એ કહો લ્યો. પૈસા ભેગા કરીએ છીએ, શું કામ? એને છોકરાઓનું કામ આવે ને એટલે. છોકરા માટે પૈસા ભેગા કરીએ છીએ. પગ ન હાલતા હોય તો આપણે વાડીએ જવાનું નક્કી કરીએ, શું કામ? એને પગ ન હાલતા હોય તો દુકાને જવાનું નક્કી કરીએ, શું કામ? છોકરાને મદદ થાય ને. અત્યાર સુધી બધું કરી લીધું, હવે થોડુંક તમારા માટે કરો કંઈક. તમે તમારું ભાથું બાંધીને જાઓ. અને જો તમે તમારા માટે કાંઈ નહીં કરો ને તો એક વાત યાદ રાખજો, મૃત્યુનો સમય આવશે ને ત્યારે તમને સૌથી વધારે દુઃખ હશે, રિગ્રેટ તમને થતું હશે. સૌથી વધારે તમારી જાતને તમે કોસતા હશો ત્યારે. એવી 2-5 વાતો એવી છે જે તમને આમ હથોડાની જેમ લાગતી હશે. જ્યારે મરણનો સમય આવે ને ત્યારે સૌથી પહેલું દુઃખ લાગે છે કે મેં બધા માટે કંઈક કર્યું, મેં બધા માટે કંઈક કર્યું, મેં મારા માટે કંઈ ન કર્યું. આપણે આપણા માટે કંઈ કરતા નથી. પૈસા કમાઈએ છીએ પણ મેં પૈસા વાપર્યા નહીં. આ બીજું રિગ્રેટ, આ બીજું દુઃખ છે તમારી અંદરનું. તમને બીજો પછતાવો છે અંદરનો કે મેં પૈસા ભેગા કર્યા પણ વાપર્યા નહીં કોઈ દિવસ ક્યાંય. ત્રીજું હશે કે મેં પૈસા ભેગા કરવા હાટું બધો સમય વ્યવસાયમાં આપ્યો, મેં મારા છોકરાઓને સમય ના આપ્યો કોઈ દિવસ. આ કથાઓ શીખડ કે આ દુનિયામાં જેટલો સમય તમારા ઓફિસમાં બધે નાખો છો ને એમાંથી થોડોક સમય કાઢીને તમારા પરિવાર માટે સમય આપજો. તમારા પરિવારના લોકો પાસે બેસજો. તમારા મા બાપ વૃદ્ધ થાય અને 5 વર્ષ વધારે જીવાડવા હોય ને તો દવા નહીં, તમારી એની હારે બેસીને 1 કલાકની વાતની જરૂર છે. રોજ તમારા મા બાપની હારે બેસીને વાતો કરો. તમારા મા બાપ સાથે, તમારા વડીલોની સાથે બેસો, એને આનંદ કરાવો. પણ આપણે સવારે વયા જઈએ, સાંજે આવીએ, જમી કારવીને સીધા પાછા મિત્રો હારે વયા જઈએ બહાર. મા બાપ સૂઈ જાય તો આપણે ઘરે ના આવ્યા હોઈએ, બાળકો સૂઈ જાય તો આપણે ઘરે ના આવ્યા હોઈએ. ન બાળકોને સમય આપીએ, ન મા બાપને સમય આપીએ, પછી પરિવારની ભાવના ક્યાંથી રહે? આ સંસારમાં સૌથી વધારે આપણી કોઈને જરૂર હોય તો આપણા પરિવારના લોકોનો છે. પરિવારને આપણી જરૂર છે. અને કદાચ વિશેષ તમે ઘરે 2 કલાક રહ્યા હોય તો 2 કલાકમાંથી સાચું બોલજો, એ 2 કલાકમાંથી તમારા ઘરના લોકો આરે જેટલી વાત કરી છે ને એના કરતાં વધારે તમે મોબાઈલમાં પડ્યા છો. નવરા થયા નથી ને મોબાઈલ હાથમાં આવ્યો નથી. પરિવાર માટે સમય જ નથી આપતા કોઈ દિવસ. અને પછી આ પછતાવો મૃત્યુ વેળાએ થાય છે કે મેં મારા પરિવારને સમય જ ના આપ્યો કોઈ દિવસ. હું બધા માટે જીવો, હું મારા માટે કોઈ દી જીવો જ નહીં ક્યારે. વાતે વાતે આપણને આપણા કરેલા કર્મોની યાદી આવશે. ઓફિસમાં ગયા હોઈએ અને ઓફિસમાં જઈને પછી ઓફિસમાં કોઈની કાંઈ ભૂલ થઈ હોય અને એ ક્રોધ લઈને સાંજે ઘરે આવીએ તો કાં તો છોકરા ઉપર ઉતરે અને કાં તો પત્ની ઉપર ઉતરે. હવે પત્ની અને છોકરાએ તમારું શું બગાડ્યું છે? યાદ રાખજો વાલા ભક્તો, તમારો ક્રોધ તમારી પત્ની અને તમારા બાળકો પર જ્યારે ઉતરશે ને ત્યારે તમે અને તમારા બાળકોની વચ્ચે, તમારી અને તમારી પત્નીની વચ્ચે અંતર વધતું જશે. કારણ એ તો જાણે છે કે અમે અમારો કોઈ દોષ નથી, છતાં અમારા ઉપર શું કામે ક્રોધ? બીજાનો ગુસ્સો અમારા ઉપર શું કામે ને?
અને આ સંસારમાં મેં ઘણી બધી જગ્યાએ જોયું છે, વ્યવસાયનો, બહારનો કોઈનો પણ ક્રોધ સૌથી વધારે કોઈ ઉપર ઉતરતો હોય તો પોતાની પત્ની ઉપર ઉતરે છે. માણસ પોતાની પત્ની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. શા માટે? તમને ખબર છે? તમારા ભરોસે એના જન્મ દેનારા મા બાપને છોડીને તમારી હારે આવ્યા છે. એ તમારા ક્રોધનો હિસ્સો બનવા માટે નહીં, તમારા દુઃખનું ભાગીદાર અને સુખની ભાગીદાર બનવા આવી છે. અને બહારનો ગુસ્સો, બહારનો ક્રોધ તમે એના ઉપર ઉતારશો તો તમારી પાસે લાખો અબજો રૂપિયાની સંપત્તિ હશે તો તમે દુઃખી છો. આ સંસારના યાદ રાખજો, તમે સુખી નથી. આપણા પરિવારનો સ્વજન આપણાથી સુખી થાય એ આપણી સફળતા છે. આપણો પરિવારનો માણસ આપણાથી રાજી રહે એ આપણી જીવનની સિદ્ધિ છે. તમે એમ માનો છો કે આપણે પત્ની ઉપર કે બાળકો પર ગુસ્સો કરી લઈએ એટલે આપણે મોટા થઈ ગયા છીએ? જરાય નહીં. પિતાજી, આ સંસારમાં અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશ મુક્તવા. જીવનમાં જો સુખી થવું હોય તો દોષ અને ગુણ જોવાનું બંધ કરી દો અને એક જ કાર્ય કરો, સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. સતત પરમાત્માની કથાને સાંભળતા રહો, સતત ભગવાનની કથાને સાંભળ્યા કરો, પ્રભુ સ્મરણ સતત કર્યા કરો. પોતાના જ પુત્રને આપેલો સંદેશો લઈ આત્મદેવ બ્રાહ્મણ ઘરમાંથી નીકળી જાય છે. નદી કિનારે જઈ ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનમય બને છે. આ બાજુ ધુંધુકારી પોતાની માને પણ દુઃખ દેવા લાગ્યો. એકવાર માએ ધન આપવાની ના પાડી, મારી પાસે ધન નથી હવે, ત્યારે માને સળગતું લાકડું ઉબાડ્યું લઈ અને મારવા દોડ્યો છે. ત્યારે માં વિચારે છે કે હવે હું શું કરું. માની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. માં પોતાના દીકરાને કહે છે કે ભાઈ, મેં તારું શું બગાડ્યું, મને મારે છે. એક વખતના સમય માએ નક્કી કર્યું કે મારે નીકળી જવું ઘરમાંથી, પણ દીકરો ઘરમાંથી નીકળવા દેતો નહોતો. પણ એકવાર સમય એવો બન્યો કે દીકરો મદિરા પાન કરી અને નશામાં એટલો બધો ચકચૂર પડ્યો હતો કે એ દીકરાને સૂતો મૂકીને માં ધૂંધુલી નીકળે છે. પણ જુઓ માની હૃદય, માની વેદના, માની કરુણા, માનો પ્રેમ, માનું વાત્સલ્ય કેટલું કે જ્યારે દીકરો સાંજના સમયે, રાત્રિના સમયે મદિરા પાન કરીને બેભાન અવસ્થામાં પડ્યો છે, માં નીકળે છે ઘરમાંથી. નીકળતા નીકળતા પણ માં આટલું દુઃખ દેનારા ધુંધુકારી માટે થઈ અને માં એના કપાળમાં ચુંબન કરીને પછી જાય છે. આ માનું વાત્સલ્ય છે. આ સંસારના સંતાનો મા બાપને હેરાન કરે ને, મા બાપનું કયું ન કરે